हेलो हेलो શું કરો છો? કઈ નહીં બેઠો છું. હા તો કિચન માં જાવ ને. કેમ શું થયું? પહોંચ્યા કિચન માં? હા આવી ગયો કિચનમાં. બોલ. દિવાસળી છે જોવો જોઈ. હા દિવાસળી છે ને. સળગાવો જોઈ. સળગાવે ને. સળગાઈ? કશું થયું? ના ના કઈ ના થયું. કેમ શું થયેલું? અરે કઈ નહીં, એ તો મને લાગ્યું ગેસ ચાલુ મૂકીને આવી ગઈ છું એમ. ये मैं गाली नहीं दे सकता, गाली नहीं देना. फैमिली આ મેં ફ્રીજ લીધું ને એના 5 વર્ષ થઈ ગયા. હમણાં આનું કુલિંગ આવતું બંધ થઈ ગયું એટલે મેં કંપનીમાં કમ્પ્લેન કરી તો માત્ર 24 કલાકમાં કંપની વાળો ઘરે આવીને રિપેરિંગ કરીને વયો ગયો. અને આ ટીવીના 3 વર્ષ થયા છે. હમણાં એની આ ડિસ્પ્લે ઉડી ગઈ તો મેં કંપનીમાં કમ્પ્લેન કરી તો માત્ર 12 કલાકમાં કંપની વાળો રિપેરિંગ કરીને વયો ગયો. એટલે કંપની વાળા કોઈ પણ એમની વસ્તુ આપે છે તો રિપેરિંગ કરીને આપે છે, પણ અમુક એવી આપણા ઘરમાં વસ્તુ આવી જાય છે ને ત્યારે રિપેરિંગ જ નથી થતી. અને આપણે કંપનીમાં કમ્પ્લેન કરવી તો અમુકના એમ કે તમારો જ વાંક છે. કેમ કઈ બોલી નહીં? એમ તમે કે તઈ સાચું જોઈને એમાં થોડું ખોટું હોય. હા એમ ડન. હારું છે ઘરમાં બહેરો છીએ અમે કે તમને રોધીને ખવડાય છે 3 ટાઈમ, નહીં તો તમે તો ભૂખ્યા મરી જાવ. ભૂખ્યા કોઈ ભૂખ્યા ના મરી જઈએ. હાલ હોટલમાંથી જમવાનું લઈ જાવ તો આવો એકાદો પમ મારે રાખવાનું એટલે એક દાવ રસોડામાં રોધવાની તો શાંતિ. ભાભી આવો. ભાભી માર ઘેર ભજન હોય ને તે તમે આવો ભજનમાં. હેડો અંદર આવો, ભાભી ચા બનાવો. ના ના ચા પીવાનું તો નવરાઈ નહીં માર, બધો ભજન વાળો આવી ગયો માર ઘેર તે તમે હાલ જ આવો. હેડો ભાભી ચા પીને જજો. ના ના માર મોડું થાય પણ હું એવું ઓબળ્યું તો તમે આવું તમને હેરાન કર્યું કહો. તમને તો હું કહું ભાભી, એમાં આવું તો એ કઈનો તને ઓધું કોઈ પંચાયત કર્યો તું બધાને પતિ જો પતાડીએ પતિ જાય ને હજી તું આ પંચાયત માંથી ઊંચી નહીં આવી. લે હેડ ઘેર હેડ હવે અંધારું થઈ છે. લે હેડ માંથી ઊંચી આપી ના. મમ્મી એ મમ્મી, પપ્પા 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 તમારો મમ્મી સાથે ઝઘડો થયો? ઓવા નાગા કેવું બોલવાનું હોય નહીં. પપ્પા તે મમ્મી રિયાઈ હુઈ જઈએ, ઉઠતી જ નહીં. ઓંગી નું ઉઠાતીએ ના બખાડો એટલો ઓછો. મમ્મા હેલો, હા બોલો મમ્મા. તમાર ખેતર વેચાઈ ગયું? સરસ કહેવાય. કેટલા વેચાઈ તમાર ખેતર? 2 કરોડમાં? તમાર મમ્મી ભાગે કેટલા આયા? 50 લાખ આયા? પપ્પા શું જ્યાં પપ્પા? जागरे मालन जा जागरे तारो में जागरे मालन 50 લાખમાં વેચાઈ ગયા. એ ચો હેડ્યા. એ અંબાજી જો અંબાજી થી સીધા ઘેર આવજો. જો અંબાજી થી આબુ જ્યાં ને આબુ જઈને જો બાબુ બન્યા તો લઈ લોબો તોકું. હાલ અલે પૂછા અલે આ તું એ અરે અરે પડી અલે ઠુમકો માર. અરે આ ઠુમકો મારવાનો હતો પેલો પતંગ પડ્યો. એ હા આ પાકીટ કેટલું મસ્ત છે. 5000 નું સામાન લઈ આલો. અરે લઈ એક સરદે શું લાઈટ નું બિલ ને ગેસ નું બિલ ભર દે તું. તું ગોડા થઈ જશો? મારા જોડે 50 રૂપિયા હોતા નહીં ને લાઈટ નું બિલ ને ગેસ નું બિલ હું ચોથી ભરી? પાછા કે લાઈટ બિલ ને ગેસ નું બિલ ભર દે. તો તારે 50 રૂપિયા હોતા નહીં તો 5000 નું પાકીટ હોય તારા 50 રૂપિયા રાખવા માટે લેવાનું. હા લઈ આલો ને. આવું ના કરજો, લઈ આલો. કયો શાંતિથી ઉભા રહ્યા જતા નહીં. બોલો એ સાઈડમાં ઉભો હતો ગાડી વાળો પટકાઈને જતો રહ્યો. એ તો કરમ નો ફળ બધો અહીંયા જ ભોગવવો પડે. એટલે હોજો ચડવા લગાવવાની ક્રીમ છો ઓવા પડી છે ને કબાટમાં રહી. એનું મોઢે લગાવવાનું રાખ, ત્યારબાદ તારે મોઢું ચડેલું જ હોય છે. હું તમને શું કહું લે, આ બેને ભણવામાંથી ઉઠાડી લો. હવે શું થયું પાછું તારે? આટલું ભણાવીએ ને તોય 2 માંથી એક કશી ખબર નહીં પડતી. તો ભજીયા અને જલેબીના ઇંગ્લિશમાં હું કહેવાય?
અલે હું લગ્ન કરીને આવી ત્યારે તમે પહેલી વાર મને જોઈ તો તમારા મનમાં શું વિચાર આવ્યો? અરે યાર આ ચૌ ઠાયલા હું આ તો પાછું એ નહીં અપાય. આની વાત નહીં કરી, હું મારી વાત કરું. બાજુવાળા ભાભી બીમાર પડ્યા શું થયું એમને એમને કોઈક અલગ જાતની બીમારી થઈ કેવી બીમારી થઈ જઈએ કોઈ જેન્ટ્સ એમની હાથે 5 મિનિટ વાત કરે ને તો એમને એનાથી પેન થઈ જાય. એવી બીમારી થઈ જઈએ 5 મિનિટ ઉભી રહે હું એના અંગાથી વાત કરીને આવ્યો. હા લોકો આટલી ભાખરી વધાવો ખાઈ છો કે મારા નહીં ખાવ્યો મારા ભરાઈ ગઈ પટ્ટી ખાઈ છો લે કૂતરા નખવા જવી પડશે. તું બાબુ મને ખવડાવ્યું એવું છે ને પેલા બેને સમજાય જાય છે ને મારી મારી લાલ કરીને ઓકે ચમ હું થયું પાછું? ફટાકડો લેવા 500 રૂપિયા માગી છે અત્યારથી. તમે રહેવા દે, હું જઉં છું સમજાવવા. બહુ માથા ચડી ગયા સુધી એમનો નાટક જ બંધ કરું છું હાલ. શું છે તમારી બેના રોજ હું નાટક મોડ્યો છે? ઊંચું જોવો પેલા. ફટાકડાના 500 રૂપિયા તમારા પપ્પાને ના કહેતા. બહુ હોશિયારીઓ ના કરતા. બહુ હોશિયારીઓ કરશો ને તો આ પપ્પાને કહે ને બધી હોશિયારીઓ નીકળી જશે. તો મોટા થઈ ગયા 500 રૂપિયા ના વાપરીએ. વર્ષમાં એકવાર દિવાળી આવે તો ફટાકડા ના લાવીએ અમે. વાહ બેટા, એટલા બધા મોટા થઈ જાય મારા હમું બોલવા માંડ્યા નહીં? ઓખો નીચી રાખો, હમું જોઈ રહ્યા છો. હજી તો મારું અસલી રૂપ નહીં દેખ્યું. દેખું જ તમારું અસલી રૂપ. સારું યાર જોઈ લીધું તમારું રૌદ્ર સ્વરૂપ. છોકરો સમજી ગયો હેડો. જલ્દી અહીંયા આવો તો જલ્દી જલ્દી. અરે ઓલા સામે વાળા ભાઈ જોવે તો ટેરેસ વાળા છે સામેની લઈને. અરે એટલા બધા માણસો હાવ બાયુથી બીતાય છે. હવે માણસો તો છે ને પુરુષ સમાજમાં અમારા પુરુષોનું હાવ નામ ખરાબ કર્યું. હવે હાવ એટલું બધું કઈ બાયુથી નો બીવાનું હોય. આ કોણ આ બુદ્ધિ વગરનાઓને સમજાવે? હાવ તું કેટલી રોટલી ખાઈ? એક રોટલી ખાઈશ કે બે? હું 2 રોટલી ખાઈશ. કાલ રાતે 2 વાગે કોનો ફોન આવ્યો હતો? હું કહેશું કાલ રાતે 2 વાગે કોનો ફોન આવ્યો હતો? આમાં સંભળાતું નથી. કેમ? વિશ્વાસ નથી આવતો. નહીં બેહી જો તો. કાલ રાતે મારા પાકીટમાંથી 1500 કોને કાઢ્યા? તમે હાથ બોલો છો, મને કાંઈ સમજાતું નથી. શેઠ એક નાવાનો સાબુ, એક કોલગેટ અને એક બ્રશ આપો ને. આપી દો લો કેટલા પૈસા થયા? તમારા 100 રૂપિયા થયા. હાલો. ઓ મેડમ હું ગાંધીજી ક્યાં છે? વધી છે નાવા બે. તમે તો કોલગેટ ના સાબુ ને લેવા આવી હતી. આ વાંધો નહીં. ના પણ હું તમને જરાક એમને પૂછીને જણાવો. એમને પૂછવું તો પડે જ મારે. હા તમને જણાવો થોડી વારમાં. કોનો ફોન હતો? કોને પૂછવાનું છે? આપણે આજે સાંજે છે ને બર્થડે પાર્ટીમાં જવાનું છે. કોઈને પૂછવાનું નથી, એ તો કેવું પડે. આજે બર્થડે પાર્ટીમાં જવાનું છે. જલ્દી કામ પતાવો.